લક્ષણ હોય, ડાક્ટરે કીધું હોય કે ભાઈ બોલવાનો પરિશ્રમ કરશો નહીં તોય એની તબિયત જોવા જાય, બધી વાત એની પાસે કરાવે કે તમે હાજે હારા આટા માર્યા કરતા આખા શહેરમાં કે આ શું અવળા થઈ ગયા હાવ. બોલો વળી ધીરે ધીરે બોલે, માંદો પડી ગયો. તો કે એમ શું વર્તાય છે? અરે એટેક આવ્યો. હા 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 હા, કેટલા વાગે આવ્યો? ભાઈ નથી મહેમાન આવ્યો, આ કાલ રાતે 2 વાગે આવ્યો. ઓહો, તો ઊંઘમાં તમને ખબર નહીં રહી હોય, મરી જાત ઠામુકાને ખબર નહીં રહી. વળી પાછો પૂછે તે આ પહેલી જ વાર આવ્યો? તો ઓલો કે ના ના, આ તો બીજો એટેક છે. તે હવે એક રહ્યો. તે આ ઈ સાંભળવા તને બોલાવ્યો છે? નથી અમને ખબર. પણ જબ જબ મુંહ ખોલો તુમ મીઠી બોલી બોલો તું, કોયલ કાગો દેત કાગા કાસો લેત, તુલસી મીઠે વચન સે જગ અપનો કરી લે. એટલે જ ઉદ્યમીને કાંઈ અસાધ્ય નથી, અને મીઠા બોલાને કોઈ શત્રુ નથી, ને વિદ્વાનને કોઈ વિદેશ નથી. તો જબ જબ મુંહ ખોલો તુમ મીઠી બોલી બોલો તુમ. પંડિત મદન મોહન માલવિયાને રાધેશ્યામ શર્મા મળવા આવ્યા. એમણે કીધું તમે મને 100 ગાળ આપો, હું ગુસ્સે નહીં થઉં. તો મદન મોહન માલવિયાજી કે મેં સ્વીકારી લીધું ભાઈ, તમે જે કહો છો એ માની લઉં, પણ તમારી પરીક્ષા કરવા માટે હું અપશબ્દ બોલું? તમારી પરીક્ષા કરવા માટે હું અપશબ્દ ન બોલી શકું. તો આ બાબત છે. યવન ધન સંપત્તિ પ્રભુત્વમ વિવેકિતા એકો અપી અનર્થાય કિમ યત્ર ચતુષ્ટ્યમ. યુવાની હોય અને એમાંય પાછો અવિવેક હોય, એમાંય પાછો પૈસો ભળે, અને એમાં સત્તા હોય. એક દુર્ગુણ નાશ કરવા પૂરતો છે, એમાં ઘણીવાર 4 ભેગા થઈ જાય. એવો એક જુવાન બાપો શ્રીમંત, પાછો સત્તાધીશ, યુવાન અવિચારી. અને દક્ષિણની વાત છે, તિરુવલ્લુવર નામના એક મહાત્મા થઈ ગયા, દક્ષિણના કબીર કહેવાતા. સાડી વણતા એવો, સાડીઓ વણીને વેચતા હતા. એ ઉદંડ જુવાન આવ્યો અવિવેકીને, આમ એક સાડી ઉપાડી. શું આનો ભાવ? આનો ભાવ 1 રૂપિયો. સાઈડ દઈને વચ્ચેથી ફાડી નાખી અને એક કટકો બતાવ્યો, લ્યો આનો ભાવ. એટલે સંત કે એના 8 આના. એના પાછા 2 ચીરા કરી નાખ્યા કે હવે આનો કે આના 4 આના. પાછો એને ફાડ્યું, હવે તો કે 2 આના. પછી તો એ જાડ મંડ્યો ફાડવા, બધા ચીથરા મૂક્યા. હવે આનું શું? તો કે આ ચીથરા છે, હવે આની કોઈ કિંમત નથી. એટલે વણે આમ રૂપિયો કાઢીને ધડ થઈ ગયો કે તો મામલો તો રૂપિયાની છે ને, હાલ્યો. એટલે સંતે પાછો આપ્યો કે અણહકનો 1 રૂપિયો એમ હું ન લઈ શકું, સાડી લીધી હોત તો હું લઈ લેતો. એટલે ઓલાને પછી અસર થઈ. અને તને શું ખબર પડે કેમ કપાસ વાવ્યો હોય છે, કેમ ઉપજાવ્યો હોય છે, કેમ સૂતર કંતાણ હોય છે, કેમ રંગરેજી અને રંગી હોય છે, કેમ મેં વણ્યું હોય છે. ત્યાં એક થાળી તૈયાર થઈ છે, સાડી. કેમ બાજરો તૈયાર થઈને રોટલો થઈને આવ્યો હોય થાળીમાં, ત્યારે આ સાડી તૈયાર થઈ. પછી એના પગમાં પડ્યો. ત્યારે વણે એમ કીધું કે જો યુવાન, આ સાડીના ત્યાં આવી રીતે ચીંથરા કરી નાખ્યા ને, એમ જીવતરના કરીશ નહીં. એક તું ધ્યાન રાખજે, જીવતરના ચીંથરા કરીશ નહીં. લંડનમાં બીજા વિશ્વયુદ્ધમાં 39 થી 45 સુધી જે થયું ને, એમાં લંડન શહેર ઉપર 10 દિવસ સુધી 1000 વિમાને આક્રમણ કર્યું હતું જર્મનીના. બ્લેકઆઉટ આખા શહેરમાં. એક ઠેકાણે આમ પ્રકાશનું વર્તુળ હતું અને એક વૃદ્ધ કંઈક ગોતતા હતા. યુવાનોએ પૂછ્યું કે શું ગોતો છો? તો કે મારી ચાવી ખોવાઈ ગઈ. તો બાજુના ઈ પ્રકાશના વર્તુળ પાસે અંધકાર જે હતો ને, એમાંથી ચાવી ગોતીને યુવાને આપી, વૃદ્ધને કાલ્યો. એટલે વૃદ્ધે કીધું એટલું જ કે વેર ધેર ઇઝ લાઇટ ધેર ઇઝ નો કી, એન્ડ વેર ધેર ઇઝ કી ધેર ઇઝ નો લાઇટ. સૂફી સંત રાબિયા રસ્તા ઉપર ગોતતા હતા કંઈ. તો જુવાનોએ પૂછ્યું શું ગોતો છો? તો કે મારો એક સિક્કો ખોવાઈ ગયો છે. એટલે જુવાનીઓ ગોતવા માંડ્યા. પછી એક જુવાને પૂછ્યું કે ક્યાં ખોવાણો છે? તો કે ઘરમાં ખોવાણો. ઘરમાં ખોવાણો છે, રસ્તા ઉપર ગોતો છો? તો કે અહીં પ્રકાશ છે ને એટલે ગોતું, ઘરમાં પ્રકાશ નથી.
અરે કે આવડા મોટા સંત છો, તમને એટલી ખબર નથી પડતી કે જ્યાં જે વસ્તુ ખોવાઈ ગઈ હોય ત્યાં એની તપાસ થાય. એ રાબીએ તરત પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? તો કે અમે મહેફિલમાં જઈએ છીએ. શું કામ જાઓ? તો કે આનંદ મેળવવા. તરત રાબીએ પૂછ્યું, તમે તમારો આનંદ મહેફિલમાં ખોયો છે? જે વસ્તુ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં જો એની તપાસ થતી હોય તો તમે તમારો આનંદ મહેફિલમાં ખોયો છે. અને જ્યાં જ્યાં અત્યારે તપાસ થાય છે, માણસો ફાંફા મારે છે, ત્યાં તો નથી જ ખોયો.